હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે આપણી ટેકનિકલ સિરીઝ વિશે વાત કરવી છે. એની સાથે એવું પણ વાત કરવી છે કે ઘણા લોકો મને એવું કહે છે કે તમે સિવિલ એન્જિનિયર છો તો પણ આ પ્લમ્બિંગના કે ઇલેક્ટ્રિકલ વિશેના એવા બધા વિડીયો કેમ બનાવો છો. તો મારું એ વિશે એવું માનવું છે કે તમે જ્યારે સાઇટનું પ્રોજેક્ટ મેનેજર તરીકે કે જ્યારે સાઇટ કોઓર્ડિનેશન લેવલે કામ કરતા હો છો ત્યારે તમારે દરેક એજન્સી સાથે કામ કરવાનું હોય છે અને એમની સાથે ડીલ કરવાનું હોય છે, એમની સાથે અલગ અલગ ડિસ્કશન કરવાના હોય છે. એટલે મારું પર્સનલ એવું માનવું છે કે તમારી પાસે દરેક વસ્તુનું થોડું નોલેજ, બેઝિક નોલેજ જે રિક્વાયર્ડ છે કે જેનાથી તમે તમારા કોન્ટ્રાક્ટર સાથે કે અલગ અલગ કન્સલ્ટન્ટ સાથે ડિસ્કશન કરી શકો, એ માટે આ નોલેજ હોવું જરૂરી છે. અને મારું પર્સનલ એવું માનવું છે કે સાઇટ લેવલે જે પણ કામ થતા હોય એ દરેક વસ્તુમાં તમારે નોલેજ તમારી સાથે હોવું જોઈએ, જેથી તમે કોઈપણ સાથે એ વસ્તુ ડિસ્કસ કરી શકો. એવું જરૂરી નથી કે સાઇટ ઉપર 100 કામ થતા હોય તો 100 કામમાં તમારું નોલેજ હોય, પણ 100માંથી 90% કામમાં તમારું નોલેજ હોવું જોઈએ. અને ઘણી વખત એવું થતું હોય છે કે તમે રૂટિનમાં જે કામ કરતા હોય એના સિવાય કંઈ અલગ વસ્તુ આવે, કોઈ અલગ મટિરિયલ આવે, તો તમે એ રીતે એનું કામ એ રીતે શીખી શકો કે કોઈક એજન્સીને ત્યાંથી તમે બોલાવો અથવા કોઈ સપ્લાયરને બોલાવો, એ વસ્તુનું નોલેજ લો અને પછી એ નોલેજ તમારી પાસે થઈ જાય પછી તમે એની જ વસ્તુ બીજા કોઈ સપ્લાયર સાથે જ્યારે વાત કરતા હોય ત્યારે તમારું એ નોલેજ એપ્લાય કરો અને એ રીતે તમારું નોલેજ તમે વધારી શકો છો. એટલે મારું માનવું છે કે તમે કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં જ્યારે તમે એન્ટર થાઓ છો ત્યારે બેઝિક બ્રિકવર્ક, પ્લાસ્ટર, આરસીસી એ બધાને આવડતું હોય છે, પણ જો તમારે વધારે ગ્રો કરવું હોય કે વધારે લાઈફમાં આગળ વધવું હોય તો તમારે એનાથી બિયોન્ડ જઈ અને કોઓર્ડિનેશન, મેં લાસ્ટ ઘણા બધા વિડીયોમાં એવું કીધેલું છે કે કોઓર્ડિનેશન જ આપણા ફિલ્ડમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને દરેક એજન્સીઓ સાથેનું રેપો એકબીજા સાથે હોવો જોઈએ કે જેનાથી કામ તમારે ફરીથી ના કરવું પડે અથવા એકનું એક કામ તમારે તોડફોડ કર્યા વગર અથવા એકદમ સ્મૂથલી થાય, એક એજન્સી બીજી એજન્સીને ડિસ્ટર્બ ના કરે અને એ લોકો સ્મૂથલી કામ કરી શકે. એ જ રોલ તમારો ફ્યુચરમાં હોવાનો છે. તમે જ્યારે એક લેવલ તમારું અપ થાય ત્યારે અથવા એક પ્રોજેક્ટ મેનેજર લેવલે બેઠા હો છો ત્યારે, અને સાઇટનો પ્રોગ્રેસ કઈ રીતે થાય અને સાઇટ સ્પીડઅપ કઈ રીતે થાય, એના માટે બેઝિક રિક્વાયરમેન્ટ આ જ છે કે તમારી પાસે નોલેજ બધી વસ્તુનું બેઝિક હોય અને એ તમે તમારા કોન્ટ્રાક્ટર સાથે કે તમારા સપ્લાયર સાથે કે ડીલર સાથે તમે ડિસ્કસ કરી શકો. તો આવું થવાથી શું થશે કે તમને પણ પોતાને કોન્ફિડન્સ વધશે. ધારો કે કાર્પેન્ટરનું કામ હોય તો કાર્પેન્ટરના કામમાં બી બેઝિક વસ્તુ તમને નોલેજમાં હોવી જોઈએ કે કયા જોઈન્ટ્સ થતા હોય છે, કયું મટીરિયલ યુઝ થતું હોય છે, કેટલા એમએમની પ્લાય આવતી હોય છે, કઈ રીતે થતું હોય છે. પછી એમાં અલગ અલગ ફિનિશિસ આવતા હોય છે, વિનિયર ફિનિશ આવતું હોય છે, લેમિનેટ આવતું હોય છે, હિન્જીસ અલગ અલગ ટાઈપના આવતા હોય છે. એટલે એ બધું તમારે જ્યારે કોઈ આર્કિટેક્ટ તમને ડ્રોઈંગ આપે છે એ ડ્રોઈંગ તમે સ્ટડી કરી શકતા હોવા જોઈએ. તમને સેક્શન, એલિવેશન એ બધાનું પ્રોપર નોલેજ હોવું જોઈએ અને સેક્શન, એલિવેશન કઈ જગ્યાએથી ક્યાં કઈ રીતે લીધો છે એ તમે એનો પ્રોપર સ્ટડી કરી અને પછી તમે તમારી એજન્સી સાથે વાત કરો તો તમે સારી રીતે વાત કરી શકશો. એટલે આપણા કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં આપણું જે સિવિલ એન્જિનિયરિંગ છે એ તો કામનું છે જ, એના સિવાયનું પણ તમારે વધારાની વસ્તુઓ પણ શીખવી જોઈએ અને નોલેજ લેવું જોઈએ. આના પછીના વિડીયોમાં હું તમને સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ, આર્કિટેક્ચરલ ડ્રોઈંગ કઈ રીતે વાંચવા કે કઈ રીતે રીડ કરવા, એકબીજા જોડે સુપર ઇમ્પોઝ કરીને કઈ રીતે થાય છે એનું વધારે નોલેજ આપીશ. અને તમને આના રિલેટેડ બીજા કંઈ જાણવું હોય કે કંઈ નોલેજ લેવું હોય તો તમે મને DM કરી શકો છો. મારો હંમેશા એવો પ્રયાસ રહ્યો છે કે મારું જે આ નોલેજ છે હું આપની સાથે શેર કરું. આટલા વર્ષનો મારો એક્સપિરિયન્સ છે તો હંમેશા હું તત્પર રહું છું કે મારું આ નોલેજ તમારી બધા સાથે શેર કરું અને તમે બધા પણ ગ્રો થાઓ. આપણું ફિલ્ડ જ એવું છે કે જો આપણે નોલેજ શેર કરતા નહીં રહીએ, નવું નોલેજ એડપ્ટ નહીં કરીએ તો આપણો ગ્રોથ નહીં થઈ શકે. એટલે મારું આપ સૌને કે જે નવા સિવિલ એન્જિનિયર્સ છે કે જે ગ્રોઈંગ સિવિલ એન્જિનિયર છે કે જે લેવલ અપ કરવાના છે એ બધા માટેનો આ વિડીયો મેં બનાવ્યો છે ખાસ તો, કે તમે દરેક વસ્તુનું બેઝિક નોલેજ લઈ અને તમારી જાતને અપગ્રેડ કરો અને દરેક વસ્તુમાં એકદમ ડિટેલમાં થોડાક અંદર ઉતરો તો તમને એ વસ્તુનું નોલેજ આવી જ જશે અને તમારો પોતાનો કોન્ફિડન્સ વધશે અને તમે અલગ અલગ એજન્સી સાથે સારી રીતે ડિસ્કસ કરી શકશો અને સ્મૂથલી સાઇટ રન થશે. થેન્ક યુ વેરી મચ. આ વિશે વધારે તમારે કંઈ નોલેજ જોઈતું હોય તો તમે મને DM કરી શકો છો. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ડ્રોઈંગ કઈ રીતે રીડ કરવાના, ડ્રોઈંગ સુપર ઇમ્પોઝ કઈ રીતે કરવાના, સેક્શન, એલિવેશન કઈ રીતે જોવાના હોય છે એ બધું હું સમજાવીશ. થેન્ક યુ વેરી મચ.